નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલા વેલકમ પાર્ટી પ્લોટમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તારીખ 21/5/2026 થી 27/5/2026 સુધી, જેમાં રાત્રે 8 થી 11 કલાક સુધી રાખવામાં આવી. ભાઈલાલભાઈ ખોડીદાસ પટેલ, નીલાબેન ભાઈલાલભાઈ પટેલ, પાર્થકુમાર ભાઈલાલભાઈ પટેલ, ગાયત્રીબેન પાર્થભાઈ, જેમાં પટેલ ખોડીદાસ ભગવાનદાસ ભગત બાપા સમસ્ત પરિવાર રામોસના દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું, જેમાં આજુબાજુના તમામ સોસાયટીના ભક્તોએ છેલ્લા દિવસે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રીમદ ભાગવત કથામાં રાત્રે 700 જેટલા ભક્તોએ કથામાં લાભ લીધો હતો, જેમાં કથાના શાસ્ત્રીજી જનક બાપુનું સન્માન કરાયું, જેમાં બહારથી આવેલા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. મારું નામ પીઆઈ પટેલ અને હું બુટ્ટાપાલીનો વતની છું. આજે આ કથાનું આયોજન કરવામાં આવ્યું એ વિશે શું કહેશો? આ કથાનું આયોજન નીલાબેન ભૈલાલભાઈ પટેલ, કે જેઓ ભગત પરિવારના પુત્રવધુ છે, એમના પરિવાર તરફથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા દિવસથી આ કથાનું આયોજન? છેલ્લા 7 દિવસથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો એમનો હરદ્વાર કથા કરવાનો વિચાર હતો, પણ સંજોગવશાત એમણે અહીંયા મહેસાણા બધા લોકોને લાભ મળે, સગા સંબંધીઓને, એવા શુભ આશયથી એમણે કથાનું આયોજન કર્યું છે. અને છેલ્લા દિવસે તમામ કથામાં શ્રવણ કરનાર આવનાર તમામ વ્યક્તિઓને એમણે પ્રસાદનું આયોજન પણ એમના તરફથી કરવામાં આવ્યું હતું. આશરે કેટલી કથાઓમાં ભક્તોને આવે છે? અહીંયા દરરોજ 1000 કરતાં વધારે પબ્લિક અહીંયા કથા શ્રવણ કરવા આવતી હતી. આજે તો વળી 1500 કરતાં વધારે વ્યક્તિઓનો અહીંયા જમાવડો જોવા મળ્યો છે.